આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. ગુજરાતમાં આગામી 7 મેના યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા તે દિવસે રજા જાહેર કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલ સત્તાવાર જાહેરાત મુજબ મતદાર જે મત વિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જ્યાં સામાન્ય કે પેટા ચૂંટણી હોય તેવા મત વિભાગમાં બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તો પણ તેવા મતદાર મતદાનના દિવસે તારીખ 7 મેના રોજ સવેતન રજાના હકદાર રહેશે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આ તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને બાહ્ય મણિપુર લોકસભા મત વિસ્તારના બાકીના ભાગની 88 લોકસભા બેઠકો માટે આગામી 26 તારીખે મતદાન યોજાશે. બાહ્ય મણિપુર મત વિસ્તારના એક ભાગમાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. કેરળની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8, મધ્યપ્રદેશની 7, આસામ અને બિહારની 5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની 3, મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરની બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન થશે. આગામી લોકસભાની ચૂંટણીમાં યુવાનો અને શહેરી મતદારોની ભાગીદારી વધારવા માટે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક નવીન અને અનોખી ઝુંબેશ શરૂ કરી છે. ચૂંટણી પંચ ટર્નિંગ 18 અને યુ આર ધ વન જેવા અભિયાનોના માધ્યમથી ચૂંટણી પંચના લોકપ્રિય આઇકોન અને જેમ ઝેડ સામગ્રીનો ઉપયોગ કરીને અનુરૂપ સંદેશાઓ તૈયાર કરી રહ્યું છે. બીજી તરફ તમે એક છો અભિયાનનો ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયામાં સામેલ વિવિધ લોકોના અમૂલ્ય યોગદાનને ઓળખવાનો છે અને તેની ઉજવણી કરવાનો છે. ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાઓ પર ખોટા સમાચારો અને ખોટી માહિતીને રોકવા માટે પણ ઝુંબેશ હાથ ધરી છે. તાજેતરમાં ચૂંટણી પંચ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને યુટ્યુબ જેવા મુખ્ય સોશિયલ પ્લેટફોર્મ પર સક્રિય બનીને યુવા મતદારોને જાગૃત કરી રહ્યું છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ મતદાતાઓને મતદાન કરવા અપીલ કરી હતી. તમામ જાગૃત મતદાર ભાઈ બહેનોને હું અપીલ કરું છું, આ અવસર લોકશાહીનું એક પર્વ છે. એમાં દરેકને હું વિનંતી કરવા માંગુ છું કે આપણું મતદાન 7 મઈ 2024 દિવસ થવાનું છે. એમાં આપ લોકો સામેલ થઈને એ પર્વની ગરિમાને વધારશો એ હું આપને બધાને વિનંતી કરું છું. પ્રશાસન, પોલીસ પ્રશાસન એમાં દરેક રીતે રેવન્યુ પ્રશાસન સાથે મળીને કામ કરી રહ્યું છે. કોઈ બી ભય, લાલચ, લોભ વગર નિર્ભીક રીતે આપ લોકો મતદાન કેન્દ્ર સુધી પહોંચીને મતદાન કરો એના માટે પ્રશાસન કટિબદ્ધ છે. હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. કચ્છમાં કોમી એકતા સાથે વિવિધ સ્થળોએ ઇફતાર પાર્ટી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે રાપર તાલુકાના ચિત્રોડ ગામે ગાગોદર પોલીસ દ્વારા ભાઈચારાની ભાવના વધે તે હેતુસર ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રોઝા રાખતા રોઝદારોને ફળ ખવડાવી રોઝા છોડાવવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓએ મુસ્લિમ ભાઈઓ માટે ફળ અને શરબત આપી રોઝા છોડાવ્યા હતા. ભુજ ખાતે આવેલ શહેરી આરોગ્ય કેન્દ્રમાં 2 કેન્દ્રની ઇમારત તૈયાર થઈ જતા હવે દવાખાના ત્યાં કાર્યરત કરાયા છે. વ્યાયામ શાળામાં આવેલું આરોગ્ય કેન્દ્ર હવે કોડકી રોડ પર બીએસએફ કેમ્પ ખાતે કાર્યરત કરાયું છે. જ્યારે રાજેન્દ્રનગરનું આરોગ્ય કેન્દ્ર જૂની મેન્ટલ હોસ્પિટલની સામે કેમ્પ એરિયામાં શરૂ કરી દેવાયું છે. નવા આરોગ્ય કેન્દ્રમાં 6 બેડ સહિતની સુવિધા હોવાથી દર્દીઓને ફાયદો થશે. જૂની જગ્યાનો દવાનું ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ નિતેશ પંડ્યા દ્વારા અલગ અલગ જાહેરનામા જારી કરવામાં આવ્યા. જે અનુસાર જિલ્લામાં જાહેર સ્થળોએ પરવાનગી વગર ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમમાં 4 કે તેથી વધુ લોકો એકઠા ન થાય, સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે તમામ સરકારી કચેરીઓના પરિસરની 100 મીટરની ત્રિજ્યામાં વિસ્તારમાં ધરણા, પ્રતિકભૂખ, હડતાલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.